નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં માવઠાના એંધાણ, અંબાલાલ પટેલની આગાહી। ફેબ્રુઆરીની આખરમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે। ગુજરાતના મહત્તમ ભાગોમાં 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે। મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે। 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે। માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં ફેરફાર થશે। બોર્ડની પરીક્ષાને લઈને એસટી વિભાગની મોટી જાહેરાત। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે એસટી નિગમ દ્વારા 250 જેટલી એક્સ્ટ્રા બસો ચલાવવાનું આયોજન। રાજ્યભરમાં આગામી તારીખ 27/2 થી તારીખ 10/3 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી નિગમ દ્વારા એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત યોજના તૈયાર કરવામાં આવી છે। રાજ્યના દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા હાલની નિયમિત સેવાઓ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટ્રીપો રાજ્યના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓની માગણી અનુસાર ચલાવવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો। લોકોએ પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેઇડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો। આ સવાલનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે। પ્રીપેઇડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે। તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે। અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે। પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। લોનના પર વ્યાજની સબસિડી મળશે। આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગોના યુવાનો માટે સ્વરોજગારની તકો ઉમેરાય તે હેતુથી સરકારે વ્યાજ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે। નાણાકીય સહાય માટે વ્યાજની સબસિડી આપવામાં આવશે। બેકેબલ યોજનામાં ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાય લાભ મળશે। ગૂગલ પે હવે વીજળી અને ગેસ જેવા યુટિલિટી બિલ પેમેન્ટ પર લગાવશે ચાર્જ। દેશના સૌથી મોટા યુપીઆઈ પ્લેટફોર્મ્સમાંથી એક ગૂગલ પેએ હવે વીજળી અને ગેસ જેવા યુટિલિટી બિલ પેમેન્ટ પર ચાર્જ લગાવવાનું શરૂ કરી દીધું છે। આ પહેલાં નાની રકમવાળા ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી લાગતી ન હતી। હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 0.5% થી 1% સુધીનો ચાર્જ અને સાથે જીએસટી પણ લાગશે। 1 વર્ષ પહેલાં ગૂગલ પેએ મોબાઈલ રિચાર્જ પર ₹3 સુધીનો સર્વિસ ચાર્જ લગાવ્યો હતો। હવે બિલ પેમેન્ટ કરવા પર પણ ચાર્જ લગાવાશે।